આ ભારત દેશ છે, આ વિશ્વ છે, આ વિશ્વમાં ઘણા બધા એવા પ્રસંગો બને. આજની તારીખમાં પણ એવો પ્રસંગ આજે મારે કે વાંચવામાં આવ્યું, આપણા ભારતમાં થોડા વર્ષો પહેલાં એક સિમ કાર્ડની એક કોમ્યુનિકેશન કંપની હતી, ટેલિકોમ્યુનિકેશન એરસેલ. યાદ આવે છે? બહુ સસ્તા કાર્ડ એમણે વેચ્યા. એરટેલ નહીં, એરસેલ. હા, આજેનું નામ બહુ આપણે ભારતમાં નથી, પણ એ કંપની ચાલુ છે. એની પેટા કંપનીઓ ઘણી બધી છે. મલેશિયાના એ માલિક એકે, એનું શોર્ટ ફોર્મ આનંદ કુમાર, એમના દીકરા 18 વર્ષની એની ઉંમર થઈ અને લંડનનું એજ્યુકેશન, લંડનમાં ભણી ગણી અને યુવાન તૈયાર થાય. વિશ્વની આખી એને પ્રદક્ષિણા કરી, આખું વિશ્વ વર્લ્ડ ટૂર એમણે કરી, બધી જગ્યાએ જાણ્યું જોયું, આખી દુનિયાને જોઈ અને આખિરકાર એક વિચાર એને આવ્યો કે આખી દુનિયા ફરી અને એક વાત સમજવા મળી કે આ દુનિયામાં ગમે એટલી સંપત્તિના માલિક હોય પણ ખરેખર આપણે કાંઈ જ નથી. 45,000 કરોડ રૂપિયાની એની પાસે સંપત્તિ. કેટલું? 45,000 કરોડ. બહુ સભાનતાપૂર્વક વાત કરું છું. તમે કદાચ ગૂગલ કરશો તો તમને આખો ઇતિહાસ વાંચવા મળશે. એક એક શબ્દ બહુ ઓથેન્ટિક વાત કરું છું તમને. એક માત્ર એમનો દીકરો અને એક દીકરી, આખી કંપનીના માલિક એ પોતે છે. પણ વિચાર આવ્યો છે કે આ કોઈ વસ્તુ મારે કામની નથી અને એ નવયુવાને તમામ સંપત્તિનો ત્યાગ કરી અને વૈરાગ્યના વેગે કરી અને સંસાર ત્યાગ કરી અને બૌદ્ધ સાધુની દીક્ષા એમણે લીધી. કારણ કે એમની પરંપરામાં પહેલેથી જ બૌદ્ધ ધર્મ રહેલો અને બૌદ્ધ ધર્મના સંસ્કારો એમના જીવનમાં હતા. પરિણામે બૌદ્ધ દીક્ષા પ્રાપ્ત કરી અને સાધુ થઈ અને સમાજનું સારું કામ કરે છે. પોતાનું પણ હિત થાય એવી રીતના જીવન જીવી રહ્યા છે. આનંદ કૃષ્ણન એમના દીકરા, વેન અજાહન એનું નામ, વેન અજાહન બહુ સારી રીતે ભગવાનનો જે આરાધના સાધના જે હશે તે કરે. આપણે જે વાત કરીએ છીએ, આપણા ભાગવત આદિકમાં જે બાબતો લખેલી છે કે મોટા મોટા રાજાઓ, ભરત મહારાજ, ઋષભદેવજી મહારાજ, જનક મહારાજ, જયદેવજી, કેટલા ગોપીચંદ, ભર્તુહરી, એક એકના નામ લઈએ કે એટલી મોટી સંપત્તિ મૂકીને જતા રહ્યા. ક્યારેક આપણને જો એમાં સંશય થતો હોય, ક્યારેક બુદ્ધિ સ્વીકાર કરતી નહીં હોય કે શું આવું હોઈ શકે ખરું કે આવા મોટા મોટા રાજાઓ, હોનાના ઢોલિયામાં સોનારાઓ, પાણી માગીને દૂધ હાજર થાય, ભોગ વિલાસમાં કોઈ બાકી નહીં, કોઈ પાર ન હોય, શું એ કોઈ મૂકી શકે, છોડી શકે અને જંગલની વાટ પકડી શકે? બિલકુલ જવાબ હોવો જોઈએ યસ. એના સેમ્પલ્સ આજે પણ આપણે આવા પ્રસંગોમાં જોઈ શકીએ છીએ. આ વેન અજાહન આજના તારીખમાં એટલી સંપત્તિ હોય એ રાજા કરતાં કમ કહેવાય? એ રાજા કરતાં કઈ નાની હસ્તી કહેવાય? એક રજવાડું જ કહેવાય. 45,000 કરોડ રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરી અને અંતરાત્માની શાંતિ પ્રાપ્ત કરવા માટે, કલ્યાણ પ્રાપ્ત કરવા માટે ભિક્ષુનો વેશ ધારણ કરી, સાધુનો, સંન્યાસી વૈરાગ્યનો વેશ ધારણ કરી અને ગ્રહ ત્યાગ કરે, સંસારનો ત્યાગ કરે. આવા તો કેટલાય છે. જૈન ધર્મમાં આવા ઘણા બધા આપણને સાંભળવા મળે. આપણા સંપ્રદાયમાં આજની તારીખમાં પણ એવા ઘણા બધા સંતો છે. વેલ એજ્યુકેટેડ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, ઘરે ચિકાર સંપત્તિ હોય, એ બધાનો ત્યાગ કરી અને ભગવાન ભજવા માટે નીકળી ગયાના દાખલાઓ આજે પણ છે. બ્રહ્માનંદ સ્વામી તો એ વખતે હતા જ. આજથી 200 વર્ષ પહેલાંના ઇતિહાસો જેવા હતા એવા જ ઇતિહાસો આજે પણ આ સમાજને જોવા મળે છે. જો જોવાની દ્રષ્ટિ હોય તો
બાકી એક પૈસો મૂકી શકતો હોય નહીં, અને એ પાછો ઉપદેશ દેવા હાલી નીકળે કે ભાઈ મા બાપની સેવા કરવી જોઈએ ને સાધુ બનીને શું ભાગી જાઉં છું. એવા લેવલ વગરના માણા કે વેતા વગરના માણા વણમેગી વાત, વણમેગી સલાહ ખબર પડતી હોય નહીં લાંબી તોય એને કીધા વગર રહેવાતું ન હોય. આ વાત સાંભળીને ઘણાને પેટમાં અપચો થતો હોય, એને વાત પચતી ન હોય. બોલો, ઓલાને વૈરાગ્ય પચી જાય અને વાત ન પચે, કારણ કે એની પાત્રતા નથી. મેં ઘણીવાર યાદી આપી છે, આ દુનિયાને સાયન્ટિસ્ટની જેટલી જરૂર છે એટલી જ જરૂર સારા પવિત્ર સંન્યાસીની પણ છે. સારા સંન્યાસીઓ આ દેશનું, આ દુનિયાનું માર્ગદર્શન કરે છે. સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા, પરિવ્રાજક સંત હતા. એણે વિશ્વ યાત્રા કરી અને ભારત દેશની વિવિધતા, ભારત દેશની વિશેષતા દુનિયાના છેવાડા સુધી પહોંચાડી. એમ આજે પણ ભગવાનના સંતો, સાધુ, સંન્યાસીઓ સમાજની બહુ સારી મોટી સેવા કરે છે. એને સેલ્યુટ કરવા જોઈએ, એને શિંગડા ન ભરાવા જોઈએ. માણસનો પહેલો આગ્રહ હોય છે ગમે ત્યાં શિંગડા ભરાવામાં માનતો હોય છે. જ્યાં હોય ત્યાં મારો વિરોધ નોંધો. એટલે બધી વિરોધ ન કરાય, ક્યાંક થોડો સ્વીકાર કરે. કદાચ બુદ્ધિ બહુ ન હાલતી હોય તો બેઠું રહેવાય, શાંતિ રખાય, મૌન રખાય, સમજવાનો પ્રયાસ કરાય, બાકી ખોટો વિરોધ ન કરાય. ભગવાનના સંત એ વૈરાગ્યના યોગ્ય કરી અને સંસારનો ત્યાગ કરી અને સ્વકલ્યાણ કરી અને જગતનું કલ્યાણ કરવા માટે જગતના ચોકમાં વિચરણ કરતા હોય છે. લાખ લાખ વંદન છે એવા મહાપુરુષોને. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ, કોઈ પણ પંથ જ્યાં હોય ત્યાં આપણે એવું નથી કહેતા કે માત્ર કોઈક સંપ્રદાયના સાધુ હોય. કોઈ પણ સંપ્રદાયમાં સંન્યાસી તરીકે જીવન જીવનારા અને પવિત્ર જીવન જીવી અને અનંત જીવાત્માઓને પવિત્રતાના પાઠ શીખવનારા એવા મહાપુરુષોના ચરણોમાં લાખ લાખ વંદન કરવા જેવા. એ આપણા બધાની જવાબદારી છે, આપણો ધર્મ છે, આપણી ફરજ છે.